ગુજરાત સરકારનો ગ્રામીણ વિસ્તારના લોકોની માટે સૌથી મોટો નિર્ણય. હવે 67 પ્રકારના પ્રમાણપત્રો ગ્રામ પંચાયત કચેરીથી જ મેળવી શકાશે. મહેસૂલ વિભાગ સંબંધિત 54 પ્રકારના પ્રમાણપત્રો મળશે. પંચાયત કચેરીની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 13 પ્રમાણપત્ર પંચાયતથી હવે મળી જશે. દરેક પ્રમાણપત્રની માટે નાગરિકોએ માત્ર ₹20 ચૂકવવા પડશે. તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 13 પ્રમાણપત્રો હવે પંચાયતથી જ મળી જશે. પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અંબાજી કોરિડોર મુદ્દે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન મામલે પ્રશાસનને આપી રાહત. દબાણો દૂર કરવા અને તાત્કાલિક કામગીરી કરવા માટે હાઈકોર્ટનો નિર્દેશ. અંબાજી કોરિડોરના વિરોધમાં કેટલાક લોકોએ હાઈકોર્ટમાં કરી હતી અરજી. 60 જેટલા લોકોએ દબાણ દૂર કરવાના નિર્ણયની સામે હાઈકોર્ટમાં નાખ્યો હતો ઘા. હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવાથી ઇનકાર કર્યો છે. 19 માર્ચના હાથ ધરાશે હવે આ અંગે વધુ સુનાવણી. હાઈકોર્ટના આદેશ બાદ અંબાજી પ્રશાસન એક્શનમાં આવ્યું છે. શક્તિ કોરિડોર પ્રોજેક્ટની વચ્ચે આવતી મિલકતો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. 200થી પણ વધુ પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે ડિમોલેશન હાથ ધરાયું છે. હવે હોલિડે હોમ પાછળથી રબારીવાસ સુધીના 89 કાચા પક્કા મકાનો દૂર કરવામાં આવશે. ડિમોલેશન પહેલા તમામ ઘરોમાં વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તો હાઈકોર્ટે આ અંગે ડિમોલેશનનો જે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી તેને તરફેણમાં ચુકાદો આપ્યો છે.